જેવું બેડમાંથી ઊભી થઉં ને તો મને ચલાય જ નહીં. હા, જાણે આમ ભીતો પકડું ને એમ જાણે આમ કરીને બળજબરી ચાલતા હોય ને એમ એ રીતે. હા, પછી આ સન મારા મોટા સને કીધું મમ્મી આ બેન્કર સાહેબ છે મોહન ડૉક્ટર સાહેબ એમના સર્ચ કરીને જોયું તો મમ્મી ત્યાં બતાવી આપણે. પછી હું ત્યાં આવી તો સરને બતાવ્યું. સરે કીધું એ પ્રમાણે મને એમ થયું કે ના મને કમ્ફર્ટેબલ છે. હું બીજા જ દિવસે સવારે ત્યાંથી રજા લીધી. ત્રીજા દિવસે તો મેં ઘરે આવીને રોટલી બનાવી, જમવા બનાવ્યું. પહેલાં છે ને હું આમ ચાલતી હતી, આમ ચાલતી હતી. મારા ભાણો એમ કે નાની આમ ચાલે છે આમ. પછી જે મોહન ડૉક્ટર સાહેબને ત્યાં ઓપરેશન કરાવીને પછી હું આ કમ્પ્લીટ ચાલુ આમ કમ્પ્લીટ ચાલુ છું. બેબી તો કે મમ્મી લે તને સીડીઓ ચડાશે. મેં કહ્યું હા ચડી જઈશ. વન પીસ પહેરેલો હતો ને એને જ પહેરીને ડીમાર્ટમાં સાંજે સવારે રજા લીધી સાંજે ડીમાર્ટમાં. અને મેઇન શું આપણે રિપ્લેસમેન્ટ નથી ને સારું છે મેડમ. એ મેં તો સરને જ્યારે મારી છેલ્લી ટ્રીટમેન્ટ થઈ ને તો કહી દીધું કે સાહેબ તમારે જેવું કોઈ નહીં. મેં કીધું તમે મારા ભગવાન છો. મેં કહું મને આજે ઊભી કરી દીધી એમ. બહુ સાચી વાત. તો બાકી મેં કીધું હું ઊભી થઈ શકું એવું નહોતું. મને એમ હતું કે હું ગરબા ને હવે આ બધું ભૂલી ગઈ. મીનાબેનની સ્ફૂર્તિ આપ જોઈ રહ્યા છો. ગુડ મોર્નિંગ ઓલ, નમસ્તે. આજે અમે અમદાવાદથી જઈ રહ્યા છીએ મોડાસા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં. અમારું એક પેશન્ટ છે મોડાસામાં જેનું નામ છે મીનાબેન વાઘેલા, જેને અમારે ત્યાં ઘૂંટણની મોડર્ન ટેકનોલોજીથી અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. એ ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે એના માટે અમે એમનું ઇન્ટરવ્યૂ લેવા જઈએ છીએ મોડાસામાં. જલ્દી જ આપણે મળીશું એમના ઘરે. નમસ્તે ઓલ. ફાઇનલી હું પહોંચી ગઈ છું મીનાબેન વાઘેલાના ઘરે. હું આપને મલાવીશ પેશન્ટ મીનાબેનને. ચલો મારી સાથે. નમસ્તે મીનાબેન. જય શ્રી કૃષ્ણ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આ છે પેશન્ટ મીનાબેન. કેમ છો તમે? બસ મજામાં. આપણે ટૂંક સમયમાં આમનું ઇન્ટરવ્યૂ લેશું. જય શ્રી કૃષ્ણ મીનાબેન. જય શ્રી કૃષ્ણ. તમે આજથી 9 મહિના પહેલાં અમારે ત્યાં આવ્યા હતા બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવવા માટે, રાઈટ? ત્યારે તમને કેવું હતું અને તમે આવ્યા, તમને અમારું રેફરન્સ ક્યાંથી મળ્યું હતું, તમે કોના થ્રુ અમારે ત્યાં આવ્યા હતા? ઓકે, તો તમે મને થોડું એના વિશે મને થોડી માહિતી જોઈએ છે. ઓકે, તો આપ મને જણાવશો પ્લીઝ? હા મેડમ. ઓકે. આમાં શું છે, મારો સન ખરો ને મોટો એને રિવ્યૂ જોયા અને એ અમારા રિવ્યૂ ક્યાંથી મળેલા હતા આપને? મોબાઈલમાંથી. એટલે તમે ફેસબુકમાંથી, ગૂગલમાંથી, ક્યાંથી જોયા? ગૂગલમાંથી જોયા. અચ્છા, ગૂગલમાંથી. હા, અને પછી એમના ફ્રેન્ડ બી છે, એમને કંઈક કરાવ્યું, એમને બી ઓપરેશન કરાવ્યું છે ત્યાં. પ્રોસિજર કરાવી હશે બેન્કર્સમાં. ઓકે. એમને કીધું કે આ રીતે તમે ત્યાં બતાવો. જે મને પહેલાં ચલાતું જ નહોતું. મેં 7 હોસ્પિટલમાં બતાવ્યું. હા. જે બરોડા તો 13,000 મૂક્યા મેં. ઓકે. હા, પછી મોડાસામાં 4 જગ્યાએ બતાવ્યું, અમદાવાદમાં બતાવ્યું. અચ્છા. પણ મને ક્યાંય આરામ ના લાગ્યો. હું જેવું બેડમાંથી ઊભી થઉં ને તો મને ચલાય જ નહીં. હા, જાણે આમ ભીતો પકડું ને એમ જાણે આમ કરીને બળજબરી ચાલતા હોય ને એમ એ રીતે. હા. પછી આ સન મારા મોટા સને કીધું મમ્મી આ બેન્કર સાહેબ છે મોહન ડૉક્ટર સાહેબ એમના સર્ચ કરીને જોયું તો મમ્મી ત્યાં બતાવી આપણે. પછી હું ત્યાં આવી તો સરને બતાવ્યું. સરે કીધું એ પ્રમાણે મને એમ થયું કે ના મને કમ્ફર્ટેબલ છે. હું બીજા જ દિવસે સવારે ત્યાંથી રજા લીધી. એ બીજા જ દિવસ સાંજે ડીમાર્ટ છે ને મોલ ત્યાં ગઈ હોસ્પિટલ. એટલે તમે અમારી ટ્રીટમેન્ટ કરાવીને ડાયરેક્ટ ડીમાર્ટમાં ગયા હતા? હા, તમારી ટ્રીટમેન્ટ સવારે રજા આપી અને સાંજે બીજા દિવસે ની સાંજે જ. અચ્છા. હા, અને પછી ડીમાર્ટમાં ગઈ, બધે ફર્યું. અચ્છા, તમને કંઈ પ્રોબ્લેમ નહોતો થયો? બેબી એ કે મમ્મી તું ચાલી શકીશ? મેં કહ્યું હા. અચ્છા, તો અમારી પ્રોસિજર માટે તમે જણાવશો થોડું? મને બી પહેલાં ડર લાગતું હતું. કેમ થયું કે બીક લાગે છે, કેવી રીતના થશે, શું પણ છે? મને કોઈ ડર નહોતો. અચ્છા. હું ત્રીજા દિવસે તો મેં ઘરે આવીને રોટલી બનાવી, જમવા બી બનાવ્યું. અચ્છા. જમવા બનાવી. આ બધા કહેલા મમ્મી તું આરામ કર. પણ મેં કીધું એ તો બધું આરામ જ છે. મેં કોઈ જ આરામ નથી કર્યો મેડમ. અચ્છા. કોઈ જ આરામ મેં નથી. અને તમને મારી ટ્રીટમેન્ટ કેવી લાગી? બધી રીતે ત્યાં આપણું હોસ્પિટલમાં બધી સગવડ મળી રહી.
બધું ત્યાં કમ્ફર્ટેબલ. ડોક્ટર તમને કેવું લાગ્યું? ડોક્ટર સાહેબ બહુ સરસ છે. ચાર્જ સેકન્ડ ટાઈમ પણ ચાર્જ નથી થતો ઇન્જેક્શન. અચ્છા. પેઇન સામાન્ય પેઇન થતું મેં કીધું 15 દિવસ રાહ જુઓ. હા, આવી જશે. પછી ત્યાં ગયા, 4 ઇન્જેક્શન આપ્યા, 1-2 દિવસ પેઇન થયું પણ 100% આરામ થઈ ગયો. અચ્છા, અત્યારે 100% આરામ. 100 એટલે હું ગણપતિ વરઘોડામાં તો બહુ જ નાચી છું. આપણે પાછા બી નાચીશું. આપણે નવરાત્રી આવે છે તો અત્યારે જોઈ લઈએ કે તમે કેવી રીતના નાચી શકો છો. આપ શું કહેવા માંગો છો આના બાબતે? આમાં સર એવું તો શરૂઆતની અંદર એવું ચલાતું નહોતું એનાથી. રાતે બાથરૂમ જવું તો મારે પકડીને લઈ જવું પડતું. એટલું બધું એમનું ખરાબ થઈ જતું. હવે સારું પ્રોબ્લેમ એવો થયો કે હવે કરવું શું. પછી મોડાસા ડોક્ટર ઓર્થોપેડિક મારા 2-3 મિત્રો છે, બધાના અલગ એક પણ ડોક્ટરનું સ્ટેટમેન્ટ કોમન સ્ટેટમેન્ટ નથી આવ્યું. બરોડાવાળા કહે છે આડથી ભાગી વળી ગઈ છે, સીધી કરવી છે, હોલ્ડિંગ કરવું પડશે. અમદાવાદવાળા કહે છે કે તમારે એડમિટ રહેવું પડશે ને ગાદી ફાટી ગઈ છે, કોઈ કહે છે ગાદી ખસી ગઈ છે. મેં કીધું ભાઈ કોઈ કોમન આવે તો હું કંઈ એક સરખું કોઈનું સ્ટેટમેન્ટ આવે તો આપણને સમજ. સર્ચ કર્યું છે ડૉક્ટર બેંકરમાં કે પપ્પા આપણે ચેક કરી લઈએ. ચેક કર્યા પછી એને રિવ્યૂ જોયા, રિવ્યૂ પોઝિટિવ લાગ્યા. મેં ચલો બતાવો તો છીએ. ત્યાં ગયા પછી અમને કુદરતી સેટિસ્ફેક્શન થઈ ગયું. મેં ઓપરેશન તો તમે સેમ ડે ટ્રીટમેન્ટ કરાવી દીધી? સેમ કલાકમાં ઓપરેશનનું યસ કહી દીધું. અચ્છા, ઓકે. ઓન ધ સ્પોટ. ટ્રીટમેન્ટ માટે તમે શું કહેવા માંગો છો? ટ્રીટમેન્ટ અમારી ટ્રીટમેન્ટ સગવડ બધી સારી હતી. એક કમ્પ્લેન તમારા સાહેબને કે જે પેશન્ટને ઓપરેશન કરે એને એક એસી રૂમ ફાળવજો, કોમન રૂમ. ગણપતિમાં કોઈ બી વરઘોડો નીકળે આપણને શોખ પહેલા રમી લેવાનું. તો પહેલા આપ રમી નહોતા શકતા ઘરમાં ટ્રીટમેન્ટ પહેલા? ના, ટ્રીટમેન્ટ પહેલા કશું જ નહીં. ટ્રીટમેન્ટ મેં ચલાતું પણ નહોતું. મેં આશા જ મૂકી દીધી હતી. બેસાડવા માટે 2 જણ પકડી ત્યાં કારું. મેં આશા મૂકી દીધી હતી કે હવે મારું બધું જે છે બાઇક પર બેસાય પાછળ. મને જે એમ શોખ છે ને એ બધા પતી ગયા હવે. અચ્છા. બેંકર સાહેબ ના ત્યાં આવીને પછી બધી રીતે કમ્ફર્ટેબલ થઈ ગઈ. પહેલા તો મેં એવું વિચારીને મેં કીધું અમે તો અડધી સુધી જઈશું વરઘોડામાં, પાછા આવતા રહીશું. પણ પછી છેક સુધી નાચી સાંજે 6 વાગે 6:30 વાગ્યા સુધી વરઘોડામાં ફરે. ઓહો. ત્યાં ડુબાડે ત્યાં સુધી. અને ત્યાં સુધી તમે નાચ્યા જ છો? નાચ્યા ને કૂદ્યા ને બધું. એટલું બધું ચાલ્યા તમે? તમને કોઈ તકલીફ નથી થઈ? કશું નહીં, ખાધું બી નતું. ઓહ. એટલે નવરાત્રીમાં તો હવે કિરણભાઈ આ તો જોરદાર નાચવાના છે. પેન શું આપણે રિપ્લેસમેન્ટ નથી ને? સારું છે મેડમ. વેરી ગુડ. યસ. કેમ કે અમારે ત્યાં કોઈ પણ કટ ટાકા વગરની ટ્રીટમેન્ટ નેચરલી છે. નેચરલી છે. આપણે જે કુદરતી ઘૂંટણને એમ નામ જ રાખીએ છીએ. આપણને જે કુદરતી વસ્તુ આપણને જે મળી હોય અમૂલ્ય જ હોય. રાઈટ. એટલે એને અમે કંઈ કરતા જ નથી. એટલે એ બરાબર છે. અને બીજી વસ્તુ શું કે ટાંકા નહીં, ચીરા નહીં, એ આપણને બહુ સારું લાગ્યું. બહુ સાચી વાત. કારણ કે અને એમાં જે આપણે જે સરે જે મારી ટ્રીટમેન્ટ કરીને મને બહુ જ ગમી. કારણ કે આપણે ફટ લઈને બીજા દિવસ ઊભા થઈ ગયા. હા, તરત કામ કરી. અને ગૃહિણીને એવું હોય કે ભાઈ મારા પાડોશમાં કે કોઈને ખબર જ નથી કે મેં આ કરાવ્યું છે. કારણ કે હું હરતી ફરતી થઈ ગઈ હતી, હરતી ફરતી જ. એટલે કોઈને ખબર જ નથી એમ ઓપરેશન કરાવ્યું. તમે અમારી ટ્રીટમેન્ટ માટે લોકોને જણાવશો? તમને મેં ગામમાં મારા મિત્ર મંડળમાં રેફરન્સ આપે છે અને રેફરન્સ તો આજે સવારથી જ ચાલુ કરે. મેં જો મેં પહેલા 2-4 દિવસ પહેલા કર્યા તો પબ્લિક પણ ના હતી. અચ્છા. જનરલી અત્યારે હું જોઈ જ રહી છું બધા આવે છે. સોસાયટીના રિલેટિવ જ છે બધા. હવે એક જ સોસાયટીના માણસ છે. બધા આ રીતના પ્રોબ્લેમ છે. પણ મેં એવું કીધું સવારે કે સાહેબ એમના કોઈ આસિસ્ટન્ટ આવવાના છે, એડવાઇસ માટે પધારજો તો તમને કમ્ફર્ટ લાગે તો તમે જજો. માટે તો ડૉક્ટરની ભગવાન છે. અચ્છા. થેન્ક યુ સો મચ. એ મેં તો સરને જ્યારે મારી છેલ્લી ટ્રીટમેન્ટ થઈ ને તો કહી દીધું કે સાહેબ તમારે જેવું કોઈ નહીં. મેં કીધું તમે મારા ભગવાન છો. મેં કીધું મને આજે ઊભી કરી દીધી એમ. બહુ સાચી વાત. તો બાકી મેં કીધું હું ઊભી થઈ શકું એવું નહોતું. મને એમ હતું કે હું ગરબા ને હવે આ બધું ભૂલી ગઈ. ગરબા, ડિસ્કો, બધું ડાન્સ. મેં તો મારા પાણીયાના મેરેજો આવે છે તો એ મારી બેનને બી એમ કહું કે મારે તો બધું પતી ગયું કે તો 2 ગોળીઓ લઈશ, 3 ગોળીઓ લઈને ચલાશે તો હું લગ્નમાં આવીશ. અધરવાઇઝ નહીં આવું. દરેકનું સ્ટેટમેન્ટ જુદું હોય ને એટલે પછી આપણે જજમેન્ટ કોઈ કે આસ્તું વળી ગયું છે અને કોઈ કે ત્યાં પ્લેટ નાખવી પડશે. ના હવે સક્સેસ ના ગયા તો બહુ શું પંચર જ થયું હતું. પંચર જ થયો હોત. રાઈટ. તો રિપ્લેસમેન્ટમાં કોઈ મજા નથી. જે આપણે સાચી વાત છે. જર્મનની ટેકનોલોજીથી કરીએ છીએ એના જેવી કોઈ મજા નથી. રિવ્યુ તો વાંચ્યા એટલે બાબુ કે પપ્પા રિવ્યુ સારા જઈ કહો. સારું કર્યું વહેલા પહોંચી ગયા તમે અમારા સુધી. તો તમે જ વિચાર્યું કે નવરાત્રીના ગણપતિ બધું આવે એ પહેલા મારું ઓપરેશન ના લેટ આવ્યા હોત ને ઓપરેશન થઈ ગયું, પગ ચીરાઈ ગયો તો તમને એવું થાત કે એટલે મારે એ કરાવું જ નતું. અને એમાં તો 3 મહિના તો તમે કમ્પલસરી આરામ કરવાનો, બધું ખાટલામાં કરવું પડે. અને આમાં શું છે કે કોઈ જ મને પ્રોબ્લેમ નહીં. બીજા દિવસે બીજા દિવસે ઊભી ને સાંજે તો મોલમાં જઈ આવી. ડીમાર્ટમાં દેખામવાળા ડીમાર્ટમાં જઈ આવી. બેબી નાના કરતી હતી. મેં કહું ચાલ ને તું
જઈ આવીએ કે મમ્મી ચલાશે મેં કહ્યું હવ કમ્પ્લીટ ત્યાંથી આવ્યા પછી મારી બેબી બીજી માળ રહે છે પગથિયા ચડીને ગઈ બીજા માળ પગથિયા હા બીજી માળ પગથિયા આપણે અહીંયા પાછા પગથિયા ચડાવીને આપણે પબ્લિકને બતાવીશું કે હું અત્યારે બી સ્ટીલ ટુડે આઈ એમ ફાઇન એકદમ ફિટ છું ઓકે કે મને અત્યારે બી કંઈ પ્રોબ્લેમ નથી. પહેલાં તો છે ને હું આ રીતે ચાલતી હતી આમ કરતી હતી આમ કરતી હતી પણ હવે શું છે આ ચાલી નાખું અને હવે પાછું આ રીતે ચાલી નાખું. પહેલાં તો મારે આમ કરવું પડતું હતું આમ કરું આમ કરતી હતી પણ હવે તો આમ કમ્પ્લીટ આવું જ જાઉં છું છેક જે માળ જઈને આવું. મીનાબેનને આટલું સારું થયું ઘૂંટણમાં આટલી મોડર્ન ટેકનોલોજી કરાવી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એ પછી એમને આખી સોસાયટીમાં એમને જણાવ્યું હતું. સવારથી સોસાયટીમાં બધા જ રાહ જોઈ રહ્યા હતા કે જલ્દી આ હોસ્પિટલનો સ્ટાફ આવે અને આના માટે અમને પૂરેપૂરી માહિતી આપે. તો બધા જ લોકો અલગ અલગ હોસ્પિટલથી ફાઇલ લઈને આવ્યા છે, બધાને જ ઘૂંટણના પ્રોબ્લેમ છે. પણ મીનાબેનને આટલું સારું થયું તો મીનાબેને બધાને એડવાઇસ આપી છે કે તમે પણ મારા જેવી ટ્રીટમેન્ટ કરો. આમાં કોઈ પણ રીતનો કટ ટાંકો કે ની રિપ્લેસમેન્ટ એવું નથી. સવારે આવો 45 મિનિટની ટ્રીટમેન્ટ છે, સાંજે જ તમને રજા આપી દઈએ છીએ. તો બધામાં એટલો બધો ઉત્સાહ છે કે સવારના વેટ કરીને બેઠા છે કે અમે આના માટે વધારે માહિતી મેળવીએ. તો વધારે માહિતી આપને જોઈતી હોય તો તમે નીચે આપેલા નંબર પર કોલ કરો. આમાં શું છે કે હું 5-6 જગ્યાએ મેં બતાવ્યું. લાસ્ટમાં મેં 8મી જગ્યાએ અમદાવાદ જે સેટેલાઇટ ડૉક્ટર મોહન બેન્કર સાહેબ છે એમના જે અમે બહુ બધા રિવ્યૂ જોયા પછી મેં જે બતાવ્યું પછી એમને જે મને ટ્રીટમેન્ટ કરી છે જાપાની ટેકનોલોજીથી એ મને બહુ જ કમ્ફર્ટેબલ અને બહુ જ સરસ લાગ્યું અને ત્યાંનું બહુ જ રિઝલ્ટ બહુ મસ્ત છે. એટલે હું આપણે બધાને કહું છું કે જેને બી આ વસ્તુ હા અમારે કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ કહું છું હું સવારે સરે મને રજા આપી અને સાંજે તો હું ડીમાર્ટ મોલમાં ફરી આવી. હા એટલે અમને સારું થયેલું જોઈને અમને પણ મન થયું મારા મમ્મીને બી કરાવવાનું છે હે ને. હા કેટલા સેશનમાં કરવાનું એ તો જે રીતે ત્યાં સર જોવે ને એ સેશનમાં કરાવ્યું. મારા ગાદી ફાટી હતી એટલે એ રીતે કરાવ્યું. મેં બી બતાવ્યું હતું આમાં જ 1 વર્ષ પહેલા હા ગઈ દિવાળી પહેલા જ પણ એમાં 6 સેશનમાં કીધું હતું મને. અચ્છા 6 વખત કરવું પડે. એટલે જે રીતે એમને એમ કે જે રીતેની ગેપ હોય એ રીતેનું એમને કીધું હશે બતાવ્યું હશે. મારે તો 2 ખાબા દુખે છે. અચ્છા ખાબામાં હા એટલે એની બી ટ્રીટમેન્ટ કરે જ છે સર એની બી કરે જ છે. થાય છે આમાંથી એ હાથ પકડાય તું એટલે હું તો એમ જ કહું છું કે આ ટ્રીટમેન્ટ બહુ સરસ છે અને આ કરાવવી જોઈએ એમ. આ ટ્રીટમેન્ટ મને તો જે ડૉક્ટર મોહન બેન્કર સાહેબ છે સેટેલાઇટ જે અમદાવાદ એમનું એડ્રેસ મળ્યું અને અમે ત્યાં ગયા તરત મેં તાત્કાલિક ત્યાં ડિસિઝન લઈને ઓપરેશન કરાવ્યું. મેં આમાં કોઈ જ અમે વિચાર્યું બી નથી ક્યાંક જેવું મેં ત્યાં જોઈને તરત એને પપ્પાને મેં આજે નાજે એડમિટ થઈ જઈએ અને આજે ઓપરેશન કરાવી દઈએ. તો સાંજે ઓપરેશન થયું. બહુ સમય નથી થતો, અડધો કલાક થાય છે અને શું કે સાંજે બીજા દિવસ સવારમાં તો રજાએ મળી જાય છે. હા ગાદી ફાટી ગઈ હતી એ કરાવ્યું મેં. મારે અહીં કે ડૉક્ટર તો મારી ઓપરેશન કરવું પડે સમય લાવે ને. હા તો એ ઘસાઈ ગયા એમાંથી. હા તો પણ અહીંયા કરાવો બહુ સરસ છે એમ કરાવવું જોઈએ. નડિયાદ તીર બધું રિપોર્ટ કરાવીને આવ્યા પણ એક તમારે ઓપરેશન કરવું પડે. પણ ઘણા લોકો કે ઓપરેશન કરાવું તો સારું નહીં થાય. ના મારે આ કમ્પ્લીટ થઈ ગયું માસી. હું કહું ને આ બધાને પાડોશમાં પૂછી જુઓ માસી નહીં ખબર છે હું કેવી રીતે ચાલતી હતી. સીતાબેન તો પૂછો હું આવીને એ આવીને મને ખબર છે હું રડતી હતી. મને તમે કેવી રીતના ચાલતા હતા અને અત્યારે કેવી રીતના ચાલશો હા ડેમો આપો ને પ્લીઝ. પહેલાં છે ને હું આમ ચાલતી હતી આમ ચાલતી હતી. મારા ભાણું એમ કે નાની આમ ચાલે છે આમ. પછી જે મોહન ડૉક્ટર સાહેબને ત્યાં ઓપરેશન કરાવીને પછી હું આ કમ્પ્લીટ ચાલુ આમ કમ્પ્લીટ ચાલુ છું. તમને બધાએ મીનાબેને તમને આવી એડવાઇસ આપી તો આપનો જેન્યુઅલ ઓપિનિયન શું છે અમારા માટે મીન્સ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ માટે? એટલે મીના માસીનું જોયું એટલે મીના માસીને ને મારી મમ્મીને સેમ તકલીફ હતી. જેટલા જ હોસ્પિટલમાં એ બતાવેલા ને એટલા બધા હોસ્પિટલમાં મમ્મીને બતાવેલું જ છે. અમદાવાદ, બરોડા, મોડાસા દરેક જગ્યાએ આયુર્વેદિક, હોમિયોપેથિક પણ કંઈ સોલ્યુશન આવ્યું નથી. અને લિગામેન્ટની ઇન્જરી છે ને ગાદી ફાટી ગયેલું છે એવું જ કહે છે. પછી મીના માસીનું જોયું એટલે પછી અમે બી ઓનલાઈન રિવ્યૂ જોયા અને બધું એ કર્યું એટલે કે સારું છે એટલે અમે બી કન્સલ્ટિંગ માટે આવવા જ માંગીએ છીએ. પણ એકચ્યુઅલીમાં એમને હમણાં 2 મહિના પહેલાં જ એન્જિયોપ્લાસ્ટી કરાવેલી છે. એટલે કે ત્યાંથી કન્સલ્ટિંગ કન્ફર્મ થાય તો પછી આગળ પ્રોસેસનું એ કરાવવાનું છે. એટલે કરાવવાનું તો છે જ
ઘણા આવે પછી આ કાપકૂપ વગરનું છે ને હા એટલે પહેલા વધારે બીક લાગતી હતી કે ચાલો આપણે કાપકૂપ વગરનું કરીએ. અત્યારે જો આ કોઈ સર્જરી નથી થતી એટલે કરાવવાનું મન થાય આપણને. કારણ કે ડાયાબિટીસ બીપી બંને છે એટલે જો એક વખત ઇન્સિઝન કે કાપકૂપ કરે એટલે મમ્મીને વધારે બીક હતી પણ મીના માસીને જોયું એટલે કે આમનું એ રીતે થઈ ગયું સારું છે એટલે કે આપણે બી એક વખત બતાવી દઈને કરાવી લઈએ. ચીરાય નહીં કે કોઈ ટાંકાય નહીં વગર ઓપરેશન કરાયેલા આયા ને તરત જ મેં કીધું કે ચાલો મીનાબેન તમને સાચું કે અમે ત્યાં બતાવવા જવું છે. મીનાબેન મને સામેથી કહેવાય કે ઉર્વશીબેન મેં કરાવી છે ત્યાં તમે એકવાર જાઓ અને બતાવો તમને યોગ્ય લાગે તો તમે કરાવજો. મેં કરાવજો. હા પણ પછી એમનું રિવ્યૂ બધા જોઈ અને અમને સારું લાગ્યું એટલે હવે અમારે ત્યાં આવવું જ છે. એમને તો મીનાબેન જ પહેલા દિવસે આવ્યા એમને જ એવું લાગ્યું સેટિસ્ફેક્શન આન્સર મળ્યો ત્યારે જ તો એમને વિચાર્યું હશે કે મારે આ ટ્રીટમેન્ટ તાત્કાલિક જ કરી દીધી હા, એટલે જ અમે એમને વિચારીને એવું થયું હશે કે ના હા બધું જેન્યુન ઓપિનિયન મળે છે ખાલી 25,000 હતા ખીચામાં તો પણ એના પપ્પાએ છોકરાએ નખાઈ દીધા ઓનલાઈન ને એમ કરી દીધું ને પછી કે હવે શું કરશું એના પપ્પા કે હું તો 25 જ લઈને આવ્યો છું હવે તો છોકરાઓને કીધું તમે નાખો ગૂગલ પે કરો અને આજે તા મમ્મીને એડમિટ છોકરો કે પપ્પા કઈ ડિસિઝન લીધા વગર કે પપ્પા કે હા ડિસિઝન લીધા વગર જ આજે ને આજે ટ્રસ્ટ આવ્યો હા તો જ અને મને તરત મને ત્યાં વિશ્વાસ જ હતો મને લાગ્યું એવું કે અહીંયા મને કમ્પ્લીટ થઈ જશે એટલે મેં બીજું કોઈ આગળ અને મેં પપ્પાને ના પાડી હવે પછી હું બીજી વાર બતાવવા આવી ને સરે કીધું ત્યારે તો મને એમ થયું ને કે હવે મને ગમે તે થશે ને સરને બી મેં કીધું કે મને ગમે તે થશે ને સર તો હું આ હોસ્પિટલ નહીં છોડું મારે ગમે તે આ હોસ્પિટલે જ આવીશ હું તો એટલે એમાં જોઈને બીજા જ દિવસે અમે ઓનલાઈન સર્ચ મારીને કન્સલ્ટ મતલબ બધું ચેક કર્યું રિવ્યુ ને બધું એમનું રિઝલ્ટ જોઈને જ એ તો મને લાગી જ રહ્યું છે કે એમનું રિઝલ્ટ જોઈને જ આટલા બધા લોકો અહીંયા બેસી રહ્યા છે. નહીં મીનાબેન બીજી વખત બતાવવા આવવાના હતા ને તો મને કહેતા હતા હા મેં કીધું હતું હા મેં કીધું ચલો જોડે આવું હતું હા પણ તે ઘડે અમારે બહાર જવાનું થયું મેં કીધું તેમ આવી શકી નહીં. મેં કીધું આવું જ ચલો અને આયરી મારી બરોડાની ફાઇલ જે મને છે ને આ શું કહેવાય મારે આ સીટી સ્કેન કરાવવા બી આમાં અંદર મૂક્યું અંદર હા સીટી સ્કેન અંદર કરાડાયું આ બરોડાની ફાઇલ પણ મને કશું ફરક ના પડ્યો 13,000 મૂકીને આવી હતી મારી પડી આવી ફાઇલ હા આ ભૂંગરામાં નાખીને બધું પણ કશું થયું થયું નહીં. નહીં મેં ત્યારે પછી કશું ફરક ના પડ્યો પણ મને ત્યાંથી ડૉક્ટર મોહન સાહેબના ત્યાંથી મને કમ્પ્લીટ થઈ ગયું પાછું અમે તો એકવાર તમે મુલાકાત લો તમને પણ લાગશે કે ના જે મીનાબેનને જ થયું કે જેન્યુન ઓપિનિયન મળે છે રાઈટ એમને તરત જ બાકી આટલું મોટું ડિસિઝન કોઈ જલ્દી ના લે ના લે અંદરથી વિશ્વાસ અંદરથી તમને લાગવું છે કે ના આ સાચી જગ્યાએ પહોંચ્યા છે બાકી એમને 7 થી 8 જગ્યાએ ફરીને જ આવ્યા છે. નવરાત્રી આવી રહી છે તમને ગરબા રમવાનો બહુ જ શોખ બહુ છે શોખ રાઈટ છે તો આપણે એક રાઉન્ડ મારીશું ઓકે મેડમ આવી જાય આવી જા તા મીનાબેનની સ્ફૂર્તિ આપ જોઈ રહ્યા છો ઓર્થોપેડિક મોડાસે બતાવ્યું બબ્બે ફેરા ખાતા 6 મહિનાથી તો એ સાલું કોઈ રિકવર થતું નથી. બરોડા ગયા બરોડાએ ખોટા પૈસા જાય છે એના કરતાં ખરેખર બેન્કર સાહેબ તો પહેલાં ગયા હોત ને તો આ પરેશાની ના થતી ને ખોટા ખર્ચા ના સાચી થતા. વાત છે અને હું બી હેરાન થઈ અને આપણો ના તું હેરાન થયું વધારે હેરાન. કારણ કે જાતે જાતે કામ કરવાનું ને આ બધું આટલું બધું અને કરવાનું બેન્કર સાહેબનું નોલેજ નહોતું તો ગૂગલ પેપર ભાઈ એ જોયું ના તો આપણને એ પણ ખબર ના પડતી ને. આપણને ખ્યાલ નહીં કે ભલે સાહેબ બેન્કર આવી સાહેબ રીતે હશે ત્યાં આપણા જોડે ચાર્જીસ આપણને થોડા બીજા ડૉક્ટરો કરતાં લાગ્યા પણ આરામ એટલો રિલીફ મળી ગયો તાત્કાલિક એટલે આપણા પૈસા વસૂલ થઈ. એ વાત સાચી પણ જે બીજે બધી બતાવીને ઓપરેશન કર્યું હોત તો આપણે 4 મહિના તો મારે ખાટલામાં 4 મહિના ખાટલામાં રહેવું પડતું બધા કશું કામે ના થતું તો ફિઝિયોથેરાપિસ્ટ બોલાવવી પડતું. અને ફિઝિયો કર્યું છતાંય આરામ ના મળ્યું અને અત્યારે કેવું છે કે માતાજી બપોરે આપણો બેન્કર સાહેબને બપોરે ઓપરેશન કર્યું એટલે આપણો અને સાંજે તો મોલમાં જઈ આવી ફરી આવી અને ઘેર આવીને બીજા દિવસ કામે એટલું કર્યું એટલે આપણા માટે તો ભગવાન જીવા છે મેં તો બેન્કર સાહેબ એડવોકેટ ગ્રુપમાં કીધું છે ને પગની તકલીફ હોય તો મને કહેજો હું આવીશ બેન્કર સાહેબ જોડે. મારા વકીલ ગ્રુપમાં પોલીસ ગ્રુપમાં કઈ નહીં હવે આપણે તો બીજી વખત મન તો એમ થાય છે ને કે આ પગમાં આરામ થઈ ગયો છે એટલે ના આ સોસાયટી વાળા તો બેન્કર સાહેબ છે બીજા કોઈને યાદ નહીં કરે અમે સેમ્પલ છીએ અને મારે હવે આ ઘૂંટણમાં કરાવવાનું થઈ ગયું છે બીજી વારનું એમ થાય છે ને હવે બીજી વાર બીજા પગમાં ત્યાં જ
કરાવું બીજી વાર તને ડર નહીં લાગે ના કોઈ ડર નહીં મને કમ્પ્લીટ છે એટલે સારું આમ જેટલું હું તો કહું છું કે બેન્કર સાહેબનો આભાર આપણા પૈસા એટલું- ફેલ નથી ગયા ના એટલું એમનો બીજું આભાર સેકન્ડ કે ટાઈમ જો બતાવવા ગયા તો પણ ફ્રીમાં સેવા આપી હા જઈએ ત્રીજી છીએ વાર ત્રીજી વાર ગયા ઇન્જેક્શન આપી તો પણ ફ્રીમાં સેવા આપી છે હા ફ્રીમાં સેવા આપી એટલે એ તો સારું ઘણું સારું કહેવાય એમ તો. હા, ટ્રીટમેન્ટ સારું મળી કહેવાય. રહી અને રિકવરી જલ્દી મળી ગઈ એ ના પણ તો આરામ થઈ ગયો એટલે બસ કારણ કે મને બીજું શું કે પેલું ટાંકા લીધા હોત એમની ટાંકા લીધા હોત ને ચીરા કર્યા હોત તો મારે તોડે ઊભું એ ના અરે થવાતું તકલીફ થઈ જતી ને અને ઢાંકણી બેઠી ના બેઠી હોત તો હા, એ તો ઉપાધિ પરેશાન થઈ થતી ને જતા પેલો બીજા ડૉક્ટર આ છે ને તે છે ને કે તમને તો સારામાં સારું ડૉક્ટર મોહન બેન્કર સાહેબ સારું લાગ્યું મોડાસા વાળા કે ખાલી ગોળીઓ જ આપી છે આપણને હા બધા જે હોય તે ગોળીઓ સ્ટેરોઇડની ગોળીઓ છે દવા લઈ લઈને દવા લઈ લઈને તો શરીરે ફૂલી ગયા આ સાહેબ દવા લઈ લઈને એક ગોળી નથી આલી સાહેબે ગોળીએ નહીં ઉપરથી મારે તો શરીરે ઉતરી ગયું ત્યારે 7 કિલો વજન ઉતર્યું તો આટલો ફાયદો થયો ને હા એટલે બે સારું કામ છે છે આપણું તો ફિઝિયોથેરાપિસ્ટનું કામ પતી ગયું અને શરીરનું ઘટવાનું કામે પતી ગયું શરીરે ઉતરી ગયું ને એ મને તો સારું થઈ ગયું એટલે બસ બીજું કશું નહીં આપણે તો એ બસ, જ જોઈએ ચિંતા તારે આરામ. થેન્ક યુ સો મચ મીનાબેન તમને મળીને બહુ જ મજા આવી ગઈ મને બી બહુ મજા આવી આ પછી પધાર્યા અમને આટલી બધી હસી મજાક કરાવી ડૉક્ટર બેન્કર સાહેબનું બધું જે બધું અમારું ટ્રીટમેન્ટ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર એમનાથી હું બહુ ખુશ છું અને મારી અને હું તમારથી ખુશ છું તમારથી પણ બહુ જ મજા આવી ગઈ તમને બધાને મળીને બહુ જ આનંદ થયો બહુ જ. બેન આપનું અહીં અમારા ઘરે હા આપ અહીં પધાર્યા બેન્કર સાહેબની દયા અને બેન્કર સાહેબનું ખૂબ ખૂબ આભાર બેન થેન્ક યુ સો મચ અને આટલી સરસ રીતે બધું થઈ ગયું એ મને બહુ ગમ્યું બસ. થેન્ક યુ સો મચ બધાને થેન્ક યુ બહુ જ મજા આવી ગઈ ચલો જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ લતાબેન જય શ્રી કૃષ્ણ